બાબરા તાલુકાના વાવડી ગામમાં વ્યાજખોરોના ત્રાસના કારણે 40 વર્ષીય નિલેશ ભરવાડે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટના બાદ પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ અને મૃતક પાસેથી મળી આવેલા સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે, પરંતુ હજુ સુધી આરોપીને ધરપકડ કરવામાં આવી નથી। ત્યારે મોટી સંખ્યામાં લોકોએ મામલતદાર કચેરીએ પહોંચી આવેદન પાઠવી ન્યાય આપોના નારા લગાવ્યા હતા અને વ્યાજખોરોની ધરપકડ કરવાની માંગ કરી હતી। મારું નામ અરજીભાઈ મક્કાભાઈ લામકા। થોડાક દિવસ પહેલા 20 તારીખે જે વાવડીના ભાઈ છે નિલેશભાઈ ગમારા, એનું જે મરણ થયેલું છે એ વ્યાજખોરોના હિસાબે થયેલું છે અને વ્યાજખોરોને સામે સુસાઇડ નોટ આ લોકોએ જે મરનારે છે એ આપેલ છે, છતાં આજ સુધીમાં છે એ આરોપીને કયા કારણોસર પકડતા નથી। અમે આજે છે એ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપેલ છે। અત્યારે અમે પોલીસ સ્ટેશને આવેલા છીએ અને આવેદન આપીએ છીએ કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી અમે અહીં ઉપવાસ ઉપર બેસીશું અને એથી વધારે જો આંદોલન કરવાનું થશે તો બપોર પછી અમે અમારા બૈરા સાથે અને એ છતાંય કાંઈ નિવારણ નહીં આવે તો કાલે અમે અમારા માલઢોર સાથે અહીં પોલીસ સ્ટેશને આવશું।